તો મંડળીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ મંત્રી મુકેશ પટેલ ફરી એક વખત વરસ્યા। ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભામાં ભ્રષ્ટાચારીઓને આડે હાથ લીધા। મુકેશ પટેલે કહ્યું, પણ વ્યક્તિ મારા સભાસદ ખેડૂતોના રૂપિયા ખાશે તે ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે। હું કોઈને છોડવાનો નથી, ભલે 1 રૂપિયો ખાતો હોય કે 5 લાખ ખાતા હોય। આ સાથે જ તેમણે કહ્યું કે ખેડૂત રાત દિવસ મહેનત કરે અને ડિરેક્ટ પૈસા ખાઈ એ ન ચાલે। જેના ગામની 1 વીઘા જમીન નથી એ પણ 50 ગુણી ખાતર લઈ જાય તે જોવાની જવાબદારી ડિરેક્ટરની છે। હજુ તો આ અંગે તેઓએ વધુમાં સવાલ ઉઠાવ્યા છે। હું કોઈને છોડવાનો નથી, ભલે જેને 1 રૂપિયો ખાતો હોય કે 5 લાખ રૂપિયા ખાતા હોય, કોઈને પણ છોડવામાં નહીં આવે। 1 વીઘો જમીન નથી તે 50 ગુણ ખાતર લઈ જાય છે તે જોવાની જવાબદારી ડિરેક્ટરની છે। ડિરેક્ટરની જવાબદારી પર પણ તેઓએ સવાલ ઉઠાવ્યા છે। મુકેશ પટેલ, મંત્રી મુકેશ પટેલ કે જેઓ ફરી એક વખત ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા। ક્યારે ખોટું ચલાવતા નહીં। અત્યારે મુકેશભાઈને બધા ગાળો આપે છે, ભાઈ મુકેશભાઈ શું ખોટું કર્યું? બધા લોકો ગાળો આપે છે સરકાર, મુકેશભાઈ સરકારમાં માથા મારે છે। મારે કોઈ મંત્રીની અંદર જવું નથી, પણ મારા સભાસદના, મારા ખેડૂતના 1 રૂપિયો ખાસે એમ છોડવાનું નથી। એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય, તો કોઈને કોઈ છોડવાનું નથી। જેના ગામની અંદર એના સીમાને 1 વીઘો જમીન ન હોય અને 50 ગુણ ખાતર લઈ જાય, જવાય મનનભાઈ? એ ક્યારે ના જવાય? હજુ તો શરૂઆત થઈ છે, હજુ ઘણું બધું હરીને નીકળવાનું બાકી છે। બારોબાર ક્રિકોનું ખાતર બી બારોબાર ટ્રકોને ટ્રકો બહાર ગઈ છે, એના બી રેકોર્ડ આવી ગયા છે, એનો બી વિડિયો આવી ગયા છે, એ પણ ટૂંક સમયમાં આવવાનું છે। આ ભાઈ મારા ખેડૂતોના પૈસા છે, તમે હવે બારોબાર ધંધો કરશો તો ક્યાં ચાલશે? હું ક્યારે પણ આ ચલાવવાનો નથી। તો મંડળીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ મંત્રી મુકેશ પટેલ ફરી એક વખત વરસ્યા છે। ડિરેક્ટરની કામગીરી પર પણ તેઓએ સવાલ ઉઠાવ્યા। ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભામાં ભ્રષ્ટાચારીઓને આડે હાથ લેતા મંત્રી મુકેશ પટેલે કહ્યું કે જે પણ વ્યક્તિ મારા સભાસદ ખેડૂતના રૂપિયા ખાશે તે હું ક્યારેય નહીં ચલાવી લઉં। હું કોઈને છોડવાનો નથી, ભલે જેને 1 રૂપિયો ખાતો હોય કે 5 લાખ રૂપિયા ખાતા હોય, કોઈને પણ છોડવામાં નહીં આવે। આ સાથે જ તેમણે કહ્યું કે ખેડૂત રાત દિવસ મહેનત કરે અને ડિરેક્ટર પૈસા ખાય તે કોઈ દિવસ નહીં ચાલે। મંત્રી મુકેશ પટેલ પણ ફોન લાઈનથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મુકેશભાઈ, ફરી એક વખત આ ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા છો ને આપે કહ્યું કે હજુ પણ ઓડિટ ચાલુ છે। આપ પાસેથી વધુ વિગત જાણવા માંગીશ કે આપના ધ્યાને કયા કયા પ્રકારના ભ્રષ્ટાચારીઓ આવ્યા છે? જે ખેડૂત બિચારો ચોરી કરે, કોઈ ગાય ભેંસ બિચારા 4 વાગ્યાના એના માટે ઘાસ ચેરો લેવા જાવ તો આખો દિવસ મહેનત કરે, ના મળતા એના પૈસા કોઈ ડિરેક્ટરો ખાઈ જાય, મંત્રીમાં ભ્રષ્ટાચાર થાય, એ આ અમારા પટેલ સરકાર ક્યારે પણ ચલાવવા માંગતી નહીં। અમે ચલાવીશું કે નહીં? જી મુકેશભાઈ, આપે કહ્યું કે ડિરેક્ટરો સીધા પૈસા ખાઈ જાય તે ક્યારેય ન ચલાવી લેવાય, તો આપના ધ્યાને કોઈ ખેડૂતે આ પ્રકારની વાત કરી છે ખરી અને આપના ધ્યાને કોઈ આવી મંડળીઓ છે ખરી? અમારી પાસે ઘણું જાણવા મળ્યું છે અને જે 1-2 મંત્રી છે એની પર એની પર કેસ ચાલે છે અત્યારે અને કાર્યવાહી ચાલી રહી છે। 81 હેઠળ એ લોકોને દૂર પણ કર્યા છે। સરકારી ઓડિટમાં ભ્રષ્ટાચાર થયું એવું માલુમ પડ્યું છે, પણ હજુ પણ અંદર વધારે ભ્રષ્ટાચાર દેખાશે। પણ આ મારા ખેડૂત બિચારો રાત દિવસ કરે, એ પૈસા ખાઈને ક્યારે પણ આ કોઈ ડિરેક્ટર કોઈ પણ પૈસા ખાઈ ક્યારે પણ સુખી નથી થવાનો। જી મુકેશભાઈ, આપ જણાવી શકો મંડળીઓના નામ જે રીતે આપ જણાવી રહ્યા છો કે 1-2 મંડળીના નામ ધ્યાને આવ્યા છે, આ સાથે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમના પણ નામ જણાવી શકો ખરી આપ? એક શોષક કોટન મંડળી છે, એક તળાદ દૂધ ડેરી છે, એક કાંઠા સુગર છે, આવી 2-3 મંત્રી મારતા આવી છે। પણ અમે એમાં કડક હાથે પગલા લેવાનું શરૂ કર્યું છે
અને આ શોષક મંડળીની અંદર ડિરેક્ટરોએ સ્વીકાર્યું છે અને 5 ડિરેક્ટરોએ કીધા છે કે અમારથી કદાચ ખોટું થઈ ગયું તો મેં 5 ડિરેક્ટરોએ સ્વીકારી પણ લીધું છે. જી જી મુકેશભાઈ, જે રીતે આમાં કર્મચારી પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તો એને પણ છોડવામાં નહીં આવશે અને ડિરેક્ટર પણ ભ્રષ્ટાચાર એને પણ જે કંઈ કરવું હશે તો અમે કરીશું એમાં. જી જી મુકેશભાઈ, આપે ખાતરની પણ વાત કરી હતી કે જે પણ ખેડૂત ખાતર લઈ જાય તો તે જોવાની જવાબદારી ડિરેક્ટરની રહે છે, તો ડિરેક્ટરની કામગીરી પર પણ આપે સવાલ ઉઠાવ્યા છે. એ કામગીરી ડિરેક્ટરની જ હોય છે. હું મંત્રીનો ધારો કે ચેરમેન હોય, મારી અંડરમાં 10 ડિરેક્ટરો હોય અને મારા સભાસદ પાસે 1 વીંગુ જમીન ના હોય એને 50 ગુણ ખાતર લઈ જતો હોય તો ભલે મારા કર્મચારી આઈપીઓ હોય પણ એનું આજે તમને 2 વર્ષ પછી કે વર્ષ દિવસ પછી તમે કે મારા કર્મચારીએ ભ્રષ્ટાચાર કર્યો તો તમે આટલા વખત પછી રહ્યા તો શું જોયું છે? એટલે જેના પાસે 1 વીંગુ બી હતું તે 50 ગુણ ખાતર લઈ ગયા, એવા અમારા સરકારી ઓડિટની અંદર ભ્રષ્ટાચારો આવ્યા છે. જી મુકેશભાઈ, આપના ધ્યાને એવી પણ કોઈ માહિતી આવે છે ખરી કે જે સબસિડી વાળું ખાતર હોય તેનું બારોબાર વેચાણ થતું હોય? નહીં, સબસિડી વાળું ખાતર નહીં, પણ આ રીતે જ ખાતર આપીને લોકો જે ભ્રષ્ટાચાર કર્યો છે એટલા માટે જ અમારા સહકાર ડિપાર્ટમેન્ટને પગલા લઈને આ બધા લોકોને 81 હેઠળ એ લોકોને દૂર કરી કાર્યવાહી પણ ચાલે છે. જી જી મુકેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ અને જાણકારી આપવા માટે આપનો આભાર. આપણી સાથે ડિરેક્ટર સંકેત પટેલ પણ જોડાઈ ચૂક્યા છે કે જે જહાંગીરપુરા કોટન મંડળીના છે. જે સંકેતભાઈ, ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે, ખુદ મંત્રી મુકેશ પટેલ વરસ્યા છે આવા ભ્રષ્ટાચારીઓ પર, આપનું શું કહેવું છે? હા મેડમ, હું શોષક કોટન સંકેત પટેલ વાત કરું છું. હવે અમારે જે મંત્રીઓમાં જે ખાતરનું કૌભાંડ થયું તેમાં મેનેજર ને કર્મચારી ને ગોડાઉન કીપરે જે આ કૌભાંડ કરેલું છે તે અમે ડિરેક્ટરે જાતે પકડ્યું છે. એ લોકોનું કૌભાંડ, એ લોકોએ જે ખોટા બિલ બનાવેલા છે એ અમે જાતે પકડ્યું છે બધું, ને પોલીસ ચોકીમાં એફઆઈઆર પણ ફાળવા અરજી આપેલી છે. જી જી સંકેતભાઈ, કેટલા સમયથી આ પ્રકારે કૌભાંડ ચાલતું હતું અને આપના ધ્યાને ક્યારે આવ્યું આ સમગ્ર કૌભાંડ? હું છેલ્લા 4 વર્ષથી સેવા આપતો હતો, પણ એ અગાઉનું બધું ચાલે છે. કોરોના કાળ જે ચાલતો હતો એ આગળનું બધું ચાલુ છે ખાતર કૌભાંડ. હવે આમાં મારી પાસે મેનેજર ને ક્લાર્ક ને ગોડાઉન કીપર જે વાત કરે છે તેનું ઓડિયો રેકોર્ડિંગ પણ છે કે હમણાં મંત્રીમાં આટલું ઘટે છે, આટલી ગુણ ઘટે છે. એટલે મેનેજર જે વાત ઓડિયો ક્લિપ છે તે મારી પાસે છે. જી જી સંકેતભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ આપનો આભાર.